મિત્રો સ્વાગત છે આપનું મારી ચેનલ જ્યોતિકી પાઠશાલામાં। આજે મિત્રો આપણે જોઈશું ધોરણ 6 નું સામાજિક વિજ્ઞાનનું સબ્જેક્ટ જે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે। તો ચલો શરૂ કરીશું। એમાં ચેપ્ટર 1 ચલો ઇતિહાસ જાણીએ। તો મિત્રો શરૂ કરીશું। તમારા 6ઠા ધોરણના અભ્યાસમાં સામાજિક વિજ્ઞાનના એક રસપ્રદ વિષય ઇતિહાસ વિશે આપણે જાણીશું। સામાજિક વિજ્ઞાનો આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે। તે ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જાણકારી આપે છે। ઇતિહાસ વિષય સિવાયના સમાજ વિજ્ઞાનો આપણને વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે, જ્યારે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે। મિત્રો આમાં શું કહેવા માંગે છે કે ઇતિહાસ વિષય સિવાયના જે બી સમાજ વિજ્ઞાનો છે એ આપણને વર્તમાન સમાજ જીવન એટલે વર્તમાનમાં શું ચાલી રહ્યું છે હાલના સમયમાં એ વિશે માહિતી આપે છે, જ્યારે કે ઇતિહાસ જે છે એ ભૂતકાળમાં શું થયું છે, ભૂતકાળમાં શું કેવી રીતના થયું છે એ બધી આપણને માહિતી આપે છે। તો જેની મદદથી આપણે વર્તમાન કાળને જાણી શકીએ છીએ। શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજ જીવનને સમજી શકીએ? માનવે જ્યારે અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો ન હતો ત્યારે તેનું જીવન કેવું હતું? તમે એ બાબતની કલ્પના કરો કે માનવી ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર, મકાનો વગર કેવી રીતે રહેતો હશે? ઇતિહાસ આપણને માનવ જીવનના આવા વિવિધ રસપ્રદ પાસાઓ વિશે જાણકારી આપે છે। ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જ જીવનની સફર કરાવે છે। એક યુગમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા એમ અનેક યુગોના માનવ જીવનના રીત રિવાજો, માન્યતાઓ, તેમના ખોરાક અને પોશાક વિશે આપણને માહિતી આપે છે। જાણે કે આપણે કોઈ જુદા જ વિશ્વમાં વિહરતા હોઈએ। આપણે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ એવો વિચાર તમને આવતો હશે। ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલો નથી, તે વર્તમાન કાળની વ્યવસ્થા સાથે કડીરૂપ છે। આપણા પૂર્વજો કેવા હતા, તે ક્યાં રહેતા હતા, શું ખાતા હતા, તેમના જીવનની અનેક મહત્વપૂર્ણ બાબતોની માહિતી આપી ઇતિહાસ આપણને માનવ જીવનમાં આવેલા પરિવર્તનોથી માહિતગાર કરે છે। તો મિત્રો ઇતિહાસ જાણવાના સાધનો અને સ્ત્રોત, આપણે શેના દ્વારા ઇતિહાસ જાણી શકીએ છીએ તેના સાધનો વિશે આપણે જાણીશું। ચિંતને વર્તમાન પત્રમાં વાંચ્યું, ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું। તેને આશ્ચર્ય થયું। આપણે કેવી રીતે જાણી શકીએ કે આ શહેર 4000 વર્ષો જેટલું જૂનું છે? તે કોણે અને કેવી રીતે બાંધ્યું હશે? ત્યાંના લોકો કેવા ખોરાક ખાતા હશે, કેવા કપડાં પહેરતા હશે? આ બધું આપણને આશ્ચર્ય થાય જ છે। તો મિત્રો ચલો આપણે જાણીએ કે આપણે ઇતિહાસ કેવી રીતે જાણી શકીએ। ઇતિહાસ જાણવા માટે આપણી પાસે જુદા જુદા સાધનો છે। તેમાં પહેલું છે તાડપત્ર અને ભોજપત્ર। પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો, જેને આપણે હસ્તપ્રત કહીએ છીએ। મિત્રો આ એક પ્રશ્ન આવી શકે કે હસ્તપ્રત કોને કહેવાય? તો પ્રાચીન સમયના માનવી જે લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરે તેને હસ્તપ્રત કહેવાય। તાડપત્રો એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો। તાડપત્રો કોને કહેવાય કે જે તાડનું વૃક્ષ હોય ને એના પાંદડા પર લખાયેલી હસ્તપ્રતોને તાડપત્રો કહેવાય। અને ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ હસ્તપ્રતો। આ બી એક પ્રશ્ન બની શકે। તાડના પર્ણ પર અને ભુર્જ જેવા વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપ્રત લખતા, તેમાંથી આપણને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે। આવી અનેક હસ્તપ્રતો મળી છે। તાડપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળે છે। તો આ તાડપત્ર અને ભોજપત્ર પર એમણે એમના હસ્તપ્રતો જે લખી હતી એમાંથી એમનું જીવન કેવી રીતનું હતું, એ કઈ રીતના જીવતા હતા, એ બધા વિશે આપણને માહિતી આમાં મળે છે। તો મિત્રો જો આ છે તાડપત્ર અને ભોજપત્ર। આવી હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલી છે। તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે। આ એક પ્રશ્ન આવી શકે કે
તાડપત્ર અને ભોજપત્ર કઈ ભાષામાં હોય? તો સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં. કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પર પણ તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે. તે પોથી સ્વરૂપે પણ સચવાયેલી છે, જેમાં ધાર્મિક રીતિરિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી મળી રહે છે. બીજું છે અભિલેખો. ધાતુઓ અને પથ્થરો પર કોતરાયેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય છે. મિત્રો આ શું છે કે જે ધાતુઓ અલગ અલગ હોય છે અને પથ્થરો પર જેને કોતરણી કરીને જે લેખ લખવામાં આવે એને અભિલેખ કહેવાય છે. આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ. રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓએ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવી છે. ત્યાં એ સમયના રાજાઓ અને રાણીઓ શું કરતા કે એમની જાતે જ એમના રાજ્ય વિશે, એમને કોઈ યુદ્ધમાં વિજય મેળવ્યો હોય, એમની ધર્મ શું, એમની સંસ્કૃતિ એ શું કરતા હતા, એ બધી માહિતી આ અભિલેખો પર અંકિત કરાવતા હતા. આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે. અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે. તો મિત્રો આ પરથી પ્રશ્ન આવી શકે કે કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? તો શિલાલેખો અને અભિલેખો પર. મિત્રો આ બાજુમાં તમે જોઈ શકો છો અશોકનો શિલાલેખ જે જૂનાગઢમાં આવેલો છે. ત્રીજું છે તામ્રપત્રો. તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. મિત્રો આમાં શું કહેવા માંગે છે? જે તાંબાનું પતરું હોય ને એની પર તમે કોતરીને જે લખાણ લખતા તે લોકો એને તામ્રપત્ર કહેવાય. આ એક પ્રશ્ન આવે કે તામ્રપત્ર કયા શેના પર કોતરવામાં આવતા હતા? અનેક રાજાઓએ પોતાના વહીવટી તંત્ર અને દાનની માહિતી તામ્રપત્રો ઉપર કોતરાવી છે. ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે, જેમાંથી રાજાના નામ, તેના ધર્મ, વહીવટી તંત્ર અને દાન ધર્મની વિગતો મળે છે. આવા તામ્રપત્રો શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર, પાટણ, ઉત્તર ગુજરાતમાં અને એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, નવરંગપુરા જે અમદાવાદમાં આવેલું છે, અને ભો જે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદમાં અને શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગરમાં સચવાયેલા છે. તો મિત્રો આમાં આ પરથી પ્રશ્ન આવી શકે કે કઈ કઈ જગ્યાએ તામ્રપત્રો સચવાયેલા છે? તો અને સિક્કા. સિક્કા પણ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. સિક્કા પર રાજાનું નામ, તેના ધર્મ, સંસ્કૃતિ તથા તેના સમય વગેરેની માહિતી આપણને મળે છે. ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે, જે સૌથી જૂના સિક્કા છે. આ સિવાય ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્ત યુગના અનેક સોના, ચાંદી, તાંબાના સિક્કા જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપે છે. આ સિક્કાઓ પરથી આપણે રાજાઓની જે બી ધાર્મિક, આર્થિક, સામાજિક અને રાજકીય માહિતી મેળવી શકે છે. બરોબર છે મિત્રો, આ છે સિક્કાઓ અને આ છે પંચમાર્ક સિક્કા. પંચમાર્ક સિક્કા કોને કહેવાય? તો ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કાને પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે. આ એક મહત્વનો પ્રશ્ન થઈ શકે છે. ઇતિહાસના અભ્યાસીઓ અને પુરાતત્વ શાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. તો માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વ શાસ્ત્રીઓ, જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહેવાય છે, તે સંશોધન કરીને માહિતી આપે છે. તેઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના અને મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેનો અભ્યાસ કરી તે સમયના માનવોની સંસ્કૃતિની આપણને અવગત કરાવે છે. આર્કિયોલોજિસ્ટનું કામ શું હોય છે? તે પ્રાચીન સ્થળો પર જઈ
ઉત્ખનન એટલે કે ખોદકામ કરીને મકાનો, બધું સિક્કા છે, ઈંટો, પથ્થરો, કોઈ બી ઓજારો મળી જાય, ખોરાકના નમૂના મળી જાય, મનુષ્ય અને પ્રાણીઓના કોઈ હાડકાં મળે તો તે શોધે છે, તેનો અભ્યાસ કરે છે અને એ પ્રાચીન સમયની માનવોની જે સંસ્કૃતિ છે એનાથી આપણને અવગત કરાવે છે. પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે. ઘણા પ્રવાસીઓ બીજા દેશમાં જઈને ત્યાંના જીવનની નોંધ પણ કરતા હતા. એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ત્યારે બીજા એને નવું જીવન મળે, ત્યાં એને કંઈક અલગ સંસ્કૃતિમાં જીવવા મળે તો એની પણ એ લોકો નોંધ કરતા હતા. આવા પ્રવાસીઓના પ્રવાસન વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે. તેમાં મેગસ્થનીસ, પ્લિની, ફાહિયાન, હ્યુઅન ત્સાંગ જેવા મુસાફરોનો સમાવેશ થાય છે. આ જે મુસાફરો હતા એમણે અલગ અલગ દેશમાં મુસાફરી કરીને અલગ દેશના બધા એના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી એ લોકોએ આપી છે આપણને. પછી પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોમાં સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. આ ઇતિહાસકારોએ આપણને સિંધુ નદીના કિનારે જે બી મહાન સભ્યતા હતી એનાથી આપણને અવગત કરાવે છે. ભારતમાં આજથી 4500 વર્ષ પહેલા અનેક શહેરો અસ્તિત્વમાં હતા. એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલા ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો તે પણ જાણી શકાય છે. આ બધા સાધનોથી તે સમયના માનવ સમાજના રીત રિવાજો, ખોરાક, પોશાક અને ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી આપણને મળે છે. આ સાધનોથી આપણે માનવ જીવનની જે બી રીત રિવાજો હતા, એ લોકો કયો ખોરાક ખાતા હતા, શું પોશાક પહેરતા હતા, એમની સંસ્કૃતિ શું હતી એ વિશે આપણને બધી માહિતી મળી રહે છે. ભારતના અનેક શહેરો અને ગામડાઓ સુધી તેમણે આપણને કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની માહિતી આપણને આપી છે. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્વના વિદ્વાનો છે. તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે, સંશોધન કરે છે, હસ્તપ્રતો, દસ્તાવેજો, અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરે છે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે છે. પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. પુરાતત્વ શાસ્ત્રીઓનું કામ શું હોય છે? તે કોઈ બી હસ્તપ્રતો હોય, દસ્તાવેજ કે અભિલેખો જે બી હોય એને એકત્રિત કરે, એકઠા કરે, પછી એનું અધ્યયન કરે કે એને સમજે છે, એને પછી આપણને એના વિશે માહિતી આપે છે. ભૂમિનું નામ. આપણે આપણા દેશને 2 નામોથી ઓળખીએ છીએ, ઇન્ડિયા અને ભારત. એ તો આપણે સૌ જાણીએ છીએ કે આપણે ભારતના 2 નામથી ઓળખીએ છીએ કે ઇન્ડિયા અને ભારત. ઇન્ડિયા શબ્દ ઇન્ડસ શબ્દ પરથી ઉતરી આવેલો છે. મિત્રો, આ એક પ્રશ્ન થઈ શકે કે ઇન્ડિયા શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો ઇન્ડસ શબ્દ પરથી, જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. તેઓ આજથી 2500 વર્ષ પહેલા તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા. ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા. તો આ બી એક પ્રશ્ન થઈ શકે કે ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો શું કહેતા? ઇન્ડસ કહેતા. તેઓ આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા. ભારત એવું નામ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે. મિત્રો, આ એક પ્રશ્ન થઈ શકે કે કયા વેદમાંથી આપણને ભારત નામ જાણવા મળે છે? તો ઋગ્વેદમાંથી. ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો. આ બી એક મહત્વનું છે કે ભરત નામનો માનવ સમૂહ ક્યાંથી આવેલો? તો ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો. તેમના નામ પરથી આપણને દેશ ભારત તરીકે ઓળખાય છે. આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભની કૃતિ ઋગ્વેદમાં પણ મળે છે. મિત્રો, પછી છે સાલવારી. સાલવારી એટલે કે આપણે જે બી તારીખો હોય એ. ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્વ છે.
ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય. કયા સમયમાં શું થયું છે એ આપણે એનો ચોક્કસ સમયની આપણને માહિતી હોય તો જ ખબર પડે. આપણને સમયને તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ. જેમ કે 20 જુલાઈ 2018 શુક્રવાર. બરાબર, આ રીતે આપણને તારીખ અને વર્ષની માહિતી મળી રહે છે. આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલ છે. આપણે આ જે તારીખ સમજીએ છીએ ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલી છે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયાના કાળગણના સાથે જોડવામાં આવ્યો છે. આપણે ઈસવીસન એમ કહીએ એટલે એને અંગ્રેજીમાં કહેવાય છે એડી એટલે કે એન્નો ડોમિની, એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય. દાખલા તરીકે ઈસવીસન 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. એ જ રીતે ઈસવીસન પૂર્વે એટલે કે BC બિફોર ક્રિસ્ટ એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા. ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે 2000 એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના 2000 વર્ષ. જો અહીંયા આપેલો છે ગ્રાફ કે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો છે, આ એના પહેલાનું છે બિફોર ક્રિસ્ટ અને એનો ડોમિની. આ બિફોર ક્રિસ્ટની છે 1લી સદી, 2જી સદી, 3જી સદી અને આ પછીનું છે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનું 1લી સદી, 2જી સદી, 3જી સદી એવી રીતના. તો ઇતિહાસમાં ઈસવીસન પૂર્વે અને ઈસવીસનને સમજાવતી સમય રેખા ઘણીવાર સાલવારીને એડીને બદલે CE અને BCને બદલે BCE તરીકે પણ લખવામાં આવે છે. જો મિત્રો આ નાના નાના પ્રશ્નો છે એ બી બહુ ઇમ્પોર્ટન્ટ સાબિત થઈ શકે છે. તો CE એટલે કોમન એરા, જેને સામાન્ય કે સાધારણ યુગ, જ્યારે BCE એટલે બિફોર કોમન એરા, જેને સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે એમ બી કહી શકાય છે. ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે ભારતમાં પણ આ જ સાલવારીનો ઉપયોગ કરીએ છીએ. ઘણીવાર બીપી એટલે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ થાય છે. તો મિત્રો આ તો આજનો આપણો લેક્ચર ચલો ઇતિહાસ જાણીએ વિશે. તો એમાં સ્વાધ્યાયમાં જે કામ પ્રશ્ન છે કે પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો? તો આપણે જોયું કે બુર્જ વૃક્ષની આંતર છાલ પર. પછી છે નીચે પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? તો આમાંથી કયો છે? અભિલેખો પરથી તો થાય, તામ્રપત્ર તો બી થાય, ભોજપત્રો પર બી થાય. તો વાહનો નથી. નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? અભિલેખો નહીં, કાગળ પરના લખાણ. તો આમાં આવશે અભિલેખો, જે લાંબા સમય સુધી ટકી રહે છે. તો મિત્રો ચલો, થેન્ક યુ. મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.